યોહાનના શુભ સંદેશમાંથી પાઠ 20મો અધ્યાય કલમ 24 થી 29। પણ 12માનો એક થોમા ઈસુ આવ્યા ત્યારે બીજા શિષ્યો સાથે નહોતો। બીજા શિષ્યોએ તેને કહ્યું કે અમને પ્રભુના દર્શન થયા છે। પણ થોમાએ તેમને કહ્યું, જ્યાં સુધી હું તેમના હાથે ખીલાના ચિહ્નો ન જોઉં અને ખીલાની જગ્યામાં આંગળી ન નાખું, તેમજ તેમના પડખામાં હાથ ન નાખું, ત્યાં સુધી હું કદી માનું નહીં। એક અઠવાડિયા બાદ શિષ્યો ફરી તે ઘરમાં ભેગા હતા અને થોમા પણ તેમની સાથે હતો। બારણા વાસેલા હતા, તેમ છતાં ઈસુએ આવીને તેમની વચ્ચે ઊભા રહીને કહ્યું, તમને શાંતિ હો। પછી તેમણે થોમાને કહ્યું, તારી આંગળી અહીં લાવ, આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને મારા પડખામાં નાખ, અંધશ્રદ્ધા ખંખેરી કાઢ, શ્રદ્ધા રાખ। થોમા બોલી ઉઠ્યો, ઓ મારા પ્રભુ, ઓ મારા પરમેશ્વર। ઈસુએ તેને કહ્યું, મને જોયો છે એટલે તને શ્રદ્ધા બેઠી છે। મને જોયા વગર પણ જેઓ શ્રદ્ધા રાખે છે તેઓ તો પરમ સુખી છે। આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે। જય ઈસુ વાળા મિત્રો, આજના શુભ સંદેશમાં આપણે વાંચ્યું તેમ શિષ્યો એક ઓરડીમાં ભેગા થયા હતા। તેમાં થોમા નામે એક શિષ્ય ત્યાં નહોતા। જ્યારે થોમા એ ઓરડીમાં આવે છે ત્યારે બીજા શિષ્ય એમને કહે છે કે અમને પ્રભુના દર્શન થયા છે। ત્યારે થોમા કહે છે કે હું જ્યાં સુધી તેમના ચિહ્ન ના જોઉં, તેમના હાથ પર ખીલાના ચિહ્ન ના જોઉં, ત્યાં સુધી હું વિશ્વાસ ના કરું। પછી ફરી એક વખત અઠવાડિયા પછી એ જ ઓરડીમાં 12 શિષ્ય ભેગા થયા હતા પ્રાર્થના કરવા માટે। ત્યારે બારી બારણા બંધ હતા, પણ પ્રભુ ઈસુ એ ઓરડીમાં આવે છે અને પહેલી શબ્દ એ બોલે છે, તમને શાંતિ હો। પછી તેમણે થોમાને કહ્યું, જેને શ્રદ્ધા ન હતી, જેણે એને આંખોથી જોયા ન હતા, તેને ઈસુ કહે છે, તારી આંગળી અહીં લાવ અને આ રહ્યા મારા હાથ, અને તારો હાથ આમ લાવ અને તારા પડખામાં નાખ। અને પ્રભુ ઈસુ પછી કહે છે કે શ્રદ્ધા ખંખેરી નાખ, શ્રદ્ધા રાખ। આપણી પણ ઘણી વખત એવું થાય છે કે આપણને મુશ્કેલીઓ ઘણી મોટી લાગે છે। આપણે વિચારીએ છીએ કે આપણો ઈશ્વર આપણે એ વસ્તુ કરવા માટે સમર્થ નથી, પણ ખરેખર તો આપણી એ શ્રદ્ધા છે કે જે નબળી છે। આપણો ઈશ્વર કાંઈ નાનો નથી કે ઈશ્વર કરી શકે તેમ નથી, પણ ઈશ્વર આપણને આપણી શ્રદ્ધાની જરૂર હોય છે અને તે પણ આપણને ઈશ્વર આપે છે। આપણે ઈશ્વર સામે પાસે આપણે માંગવાની જરૂર છે। થેન્ક યુ।